અને વાત હવે વડોદરાની કરીએ, જ્યાં જાહેરમાં મેડિકલ વેસ્ટ નાખતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। સ્ટ્રગલિંગ હોસ્પિટલ દ્વારા બાયોમેડિકલ વેસ્ટ ગોત્રી ગાર્ડનમાં જાહેરમાં નાખવામાં આવ્યો। ગાર્ડનમાં દરરોજ સ્થાનિકો શારીરિક કસરત માટે આવતા હોય છે, જ્યાં ખુલ્લામાં પડેલ મેડિકલ વેસ્ટથી તેમના સ્વાસ્થ્યને ખતરો હોવાનો પણ ભય ફેલાયેલો છે, જેના કારણે સ્થાનિકોએ નગરસેવકને જાણ કરી હતી અને નગરસેવક ઉમંગ બ્રહ્મભટ્ટ દ્વારા પાલિકાની મેડિકલ વેસ્ટને લઈ તપાસ કરી હોસ્પિટલ સામે પગલાં લેવા માંગ કરી છે। ધ્યાનમાં આવ્યું છે કે અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર બાયોવેસ્ટ પડેલો છે। એની સાથે જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ પર સ્ટર્લિંગ હોસ્પિટલ રેસકોર્સના લેટર હેડ છે। ખૂબ મોટી સંખ્યામાં એ ડોક્યુમેન્ટ બધા પડ્યા છે, ઘણા બધા બિલ્સ છે, ઘણા બધા અલગ અલગ લોકોના રિપોર્ટ્સ ને બધું છે। એટલે જો આ હોસ્પિટલની બેદરકારી હોય એની તપાસ પણ થવી જોઈએ। મેં માનનીય ડેપ્યુટી કમિશનર શ્રી ગંગાસિંહને પણ આની જાણ કરી છે કે આની સામે યોગ્ય તપાસ થઈ। જો આની પાછળ હોસ્પિટલ પણ એટલી જ જવાબદાર છે કે એના બાયોવેસ્ટનો યોગ્ય નિકાલ કરવો જોઈએ। કરવામાં જો નિષ્ફળ ગઈ હોય તો એની સામે પણ દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ અને જે પણ સિક્યુરિટી કે કોઈ પણ આની ભૂલ કરી છે તો એની સામે પણ સખતમાં સખત કાર્યવાહી થવી। મેડિકલ વેસ્ટ કોઈ હોસ્પિટલનું અહીંયા નાખેલું છે એટલે તાત્કાલિક આ સ્થળ પર આવે છું। આ પ્રકારનું જે એમને કૃત્ય કર્યું છે, સ્ટર્લિંગ હોસ્પિટલ હોય કે એમનો કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય, એની સામે સખત પગલાં ભરવા જોઈએ। હોસ્પિટલ ખૂબ તગડા બિલ લઈને લોકોની સારવાર કરતી હોય છે અને આવી જેમાં ખૂબ જ કાળજી રાખવાનું, જેનાથી પર્યાવરણ પણ બગડે છે, લોકોની હેલ્થ સાથે પણ આને ચેડા કર્યા કહેવાય। એટલે જે કોઈ પણ હોસ્પિટલ હશે એની સામે સખત પગલાં લેવા જોઈએ। મ્યુનિસિપલ કમિશનરે મારું એવું માનવું છે।